સુરત એસઓજીએ ગુસ્સીટો કેસમાં શરતી જામીનનો ભંગ કરી ફરાર થયેલા કોઠારી ગેંગના શાગીદની ધરપકડ કરી અને વર્ષ 2021માં અઠવા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપી સામે કાર્યવાહી ચાલી રહી હતી। સુરત એસઓજીએ ગુસ્સીટો કેસમાં શરતી જામીનનો ભંગ કરી ફરાર થયેલા કોઠારી ગેંગના શાગીદની ધરપકડ કરી છે। વર્ષ 2021માં અઠવા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપી સામે કાર્યવાહી ચાલી રહી હતી। હાઈકોર્ટ દ્વારા મળેલા શરતી જામીનનો ભંગ થતા પોલીસે જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી। કોર્ટના આદેશ બાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં હુકમ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ એસઓજીની ટીમે આરોપીને જમરૂક ગલી વિસ્તારથી નજીકથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। एसओजी ऑपरेशन कारावास 2 अंतर्गत एक आरोपी यूनुस गुलाम मोहम्मद कोठारी के जे कोठारी गैंगनो एक सक्रिय सभ्य है અને સજ્જુ કોઠારીનો ભાઈ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। આની હકીકત એવી છે કે 2021થી ગુસ્સીટોકના ગુનામાં જામીન મુક્ત હતો। ત્યારબાદ એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ જામીન રદ કરવા માટેની અઠવા કોર્ટમાં અરજી કરેલી। તે અંતર્ગત 5 મે 2026ના રોજ અઠવા કોર્ટે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરેલો અને એસઓજી આની શોધમાં ઘણા સમયથી હતી। તો એસઓજીને યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।